સૌરાષ્ટ્રમાં નાક અને સાઇનસમાં થતા ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાઇકોસિસની કેસ વધી રહ્યા છે, જેણે લોકોની અને તબીબોની ચિંતા વધારી છે. નિષ્ણાત ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાના દર્દીના શરીરમાં વાયરસને ફેલાતો અટકાવવા સ્ટીરોઇડ આપવું પડે છે. આ સંજોગોમાં જો દર્દીને ડાયાબિટીસ હોય તો મ્યુકોરમાઇકોસિસની શક્યતા વધી જાય છે. દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવા, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોઢાના ભાગ પર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડી જવી એ મુખ્ય લક્ષણો છે. ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે ત્યારે ઇન્જેક્શનની જરૂર પડે છે અને મગજ સુધી પહોંચે છે. આંચકી આવવી, પેરાલિસિસનો એટેકની આશંકા રહે છે. ફેફસા સુધી ઇન્ફેક્શન થાય તો ન્યુમોનિયા અથવા તો શ્વાસ લેવાની પણ તકલીફ ઊભી થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે, જેનાથી આંખમાં અંધાપો આવવાથી લઈને મૃત્યુ થવા સુધીની શક્યતાઓ છે. ડોક્ટર હિમાંશુના મતે 50 થી 90 કેસમાં મોત થાય છે. જો કે સમયસર સારવાર મળે તો દર્દી બચી શકે છે. કાળની અંદર મ્યુકોરમાઇકોસિસ જે ઇન્વેઝિવ ફંગલ ઇન્ફેક્શન કહેવાય છે, જેના કેસીસ ત્વરિત ધોરણે ખૂબ જ રેપિડલી વધી રહ્યા છે. કારણો ઘણા છે. પહેલા આપણે સમજીએ કે મ્યુકોરમાઇકોસિસ શું છે. મ્યુકોરમાઇકોસિસ જે સાઇનસની અંદર અને નાકની અંદરથી પ્રવેશતું ઇન્ફેક્શન છે અને એ કોરોનાના દર્દીઓમાં જેને ડાયાબિટીસ હોય છે, ઉંમરલાયક દર્દીઓ હોય છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એવા દર્દીઓમાં ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. સાઇનસમાં થઈ અને આ ઇન્ફેક્શન આંખમાં અને મગજમાં અને નીચે ફેફસા સુધી જઈ શકે છે. મ્યુકોરમાઇકોસિસના કેસીસ વર્ષે 5-10 જોવા મળતા, જે અત્યારે પર ડે દિવસની અંદર 15-20 જેવા કેસીસ જોવા મળે છે, જે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધારે સંખ્યા કહેવાય. મ્યુકોરમાઇકોસિસના દર્દીના ચિહ્નો શું હોય? આંખ ઉપર સોજો આવવો, તાવ આવવો, ઉધરસ અને કફ, શ્વાસ લેવામાં તકલીફ, ક્યારેક બ્રેનની અંદર પહોંચી જાય તો ચક્કર આવવા, અનકોન્શિયસનેસ અને વધારે ક્યારેક પેરાલિસિસ પણ થઈ શકે. મેઇનલી નાક અને સાઇનસના ભાગની ઉપર સોજો, આંખની આજુબાજુની ચામડી કાળી પડવી અને નાકની અંદરથી ઘટ કાળું પ્રવાહી નીકળવું એ મ્યુકોરમાઇકોસિસના ચિહ્નો છે. નિદાન કઈ રીતે થાય? તો સીટી સ્કેન સાઇનસ અને મગજ અને ફેફસાનો કરવામાં આવે, જેની અંદર નિદાન થાય અને બાયોપ્સી અને કલ્ચરથી એનું નિદાન થાય. સારવાર તાત્કાલિક ધોરણે મ્યુકોરમાઇકોસિસનું નિદાન થાય એટલે એને ડેબ્રાઇડમેન્ટ નાકની અંદરથી દૂરબીન વાટે ઓપરેશન કરી અને જે ખરાબ ટિશ્યુ હોય, નેક્રોટિક ટિશ્યુ, એ કાઢી નાખવામાં આવે અને ત્યારબાદ એમ્ફોટેરિસિન ઇન્જેક્શન્સ જે એન્ટીફંગલ ઇન્ફેક્શન્સ કહેવાય અથવા ફોસોકોનાઝોલ, આ બધા ઇન્જેક્શન્સ લાંબો સમય સુધી દર્દીને લેવા પડતા હોય. સારવાર કર્યા ઉપરાંત પણ મોર્ટાલિટી 50 થી 90% જેટલી હોય છે, એટલે ખૂબ જ ગંભીર રોગ છે. કોરોના પછી રોગપ્રતિકારક શક્તિ ઘટી હોવાથી અને ડાયાબિટીસના દર્દીઓને સ્ટીરોઇડ ઇન્જેક્શન્સ આપવા પડે કોરોનામાં, તો એ ઇન્ફેક્શનને લીધે આ બધું વધારે પ્રમાણમાં ફેલાય છે. સાવચેતી ખૂબ જ જરૂરી છે અને આવા ચિહ્નો દેખાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને સારવાર અનિવાર્ય બને, જેથી કોમ્પ્લિકેટેડ સ્ટેજ સુધી ન પહોંચે અને દર્દીને બચાવી શકાય. રાજ્યમાં